કાપીને કઈ વ્યક્ત કર્યો. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. આપણે આવી ગયા છે એક નવો શાનદાર વ્લોગ લઈને આવી ગયા છે દરિયા કિનારે. અત્યારે કોઈ નથી, અમે 3 ભાઈઓ છીએ. જો એક આમ ચાલ્યો હોય, એક ઓલી બાજુ રનિંગ કરવા ગયો ને હું અહીંયા રનિંગ કરીને આવી ગયો. થોડી ગરમી વધતી છે, ચાલે થોડુંક, કારણ કે ગરમી રનિંગ કરીએ એટલે ગરમી તો થાય. સવારમાં દરિયા આવવાનું મજા જ અલગ છે, કારણ કે તેનું વાતાવરણ શાંત ને કેવું મસ્ત હોય છે, જોઈ શકો છો તમે. આવું વાતાવરણ જોવું હોય તો દરિયાકાંઠે સવારમાં આવવું પડે, કારણ કે આવું વાતાવરણ જે ક્યારેય નહીં જોવા મળતું. ધુમ્મસ જોઈ શકો છો. એ જોવા કોઈ નહીં મળતું અત્યારે, કારણ કે અત્યારે શાળાના કારણે બધા સૂઈ ગયેલા હોય, કોઈ નહીં. સાવ દરિયો સુનસાન છે અત્યારે, હાવ અત્યારે, કારણ કે ઠંડી એટલી પડે છે કે નહીં કે કોઈ ઘરની બહાર નીકળી શકતું જ નથી. રનિંગ કરીને આવી ગયા છે, હવે આપણે કરીશું કસરત, કારણ કે હેલ્થ માટે જરૂરી છે, કારણ કે કસરત કરવી બહુ જરૂરી છે. ધુમ્મસનું વાતાવરણ જોઈ શકો છો. દરિયામાં અડધે સુધી દેખાય છે કે આમાં દરિયો છે, આગળથી દેખાતું જ નથી, કારણ કે ધુમ્મસ એટલું છે. જોઈ શકો છો. જો હવે કસરત કરવા માંડ્યા છે, હવે મારે કસરત કરવી. હાલો કસરત કરીને થોડી ઘણી કસરત કરી નાખી છે. હવે આપણે જઈએ અખાડા બાજુ. અમારા ગામનો દેશી અખાડો તમને દેખાડું, કારણ કે તમે તો આવો અખાડો નહીં જોયો હોય તો મારે તો જીમવાળા મણા કહેવાય. જો હાલ્યું જવાનું અમને સીધું, ધ્યાન રાખવાનું કાંટા ન વાગે. જોઈ શકો છો, બધી સુવિધા પ્રોવાઈડ છે અહીં. જો ડમ્બલ છે, બોક્સિંગ કરવી હોય તો બધી સુવિધા છે અહીં. આપણે થોડાક દંડ ઓલું મારીએ છીએ, ઉપાડીએ આપણે કી ઉપડે એ જોઈએ. ભાઈ આવી જાય એટલે કેમેરો પકડે તો થાય. કેમેરો પકડવાનો છે સારા મારો, કેમેરો પકડવાનો છે, કી ઉપાડી ગયું જોવાનું. આ બધું શરૂ કરો કે શરૂ જ લાગે. પાંચ થી ટ્રાય કરી, હવે 5 લીમીએ 5 થી ટ્રાય કરી, કેટલા થાય જોઈ. 5 કરી નહીં ગયા, આની ટ્રાય કરી. આ બધું કરે તમે કરે હેઠું દેખાય કે આમાં કાંઈ ભેગું થવાનું છે, વજન જ એટલું છે. પછી કાલ કસરત કરાય એવા રહેવા દેવાનું. થેન્ક યુ. હા, ખોટું બળ કરે. પૂરા 5 મહિના ગીરે તો થાકી જો. વજન નહીં એટલે બધું આમાં વજન છે થોડોક. હા હેલું સરળ. હા, એ નાના છોકરા હોય ને એ કરી, પણ આ ઢાંડા રોકો છો તો આવો એક 2-5 ઓલું ને મારી ગયો. આપણે મારીએ થોડુંક કસરત કરીએ. આગળ જોતો કેટલા કરી, જોશમાં ઉપાડી તો લીધા, પણ હવે ઊંચા ને હાથ નો ભાંગી જાય, ધ્યાન રાખજો. હવે મૂકી દીધા, હવે હું શાળા કરી હેરખો કે સીધા ટાંટિયા સીધા હોય. કાપીને કઈ વ્યક્ત કર્યો. ફાઇનલી મિત્રો, આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે ઘરનો વ્લોગ બનાવીએ નહીં, એટલા માટે આ સ્પેશિયલ આપણે રનિંગનો
કસરતનો એવો વ્લોગ બનાવ્યો હતો. આગળ કેવો વ્લોગ બનાવો એ તમે થોડીક રાહ દેજો અને કમેન્ટ કરતા જજો કેવો વ્લોગ રહી ગયો. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલી ગયા. સબસ્ક્રાઈબ કરતા જજો.